ખાઈએ છીએ હા જે મીઠું પાન ખાઈએ છીએ પાન ખાઈએ છીએ. અચ્છા એના ભજીયા છે જો મિત્રો આ એક ભૈયા વનસ્પતિ શાસ્ત્રી છું. અચ્છા ઓકે કહી શકશો કે આજે નાગરવેલના પાનના ભજીયા છે નાગરવેલના પાનના ભજીયા જો મિત્રો આપણે જે મીઠું પાન ખાઈએ છીએ એ જ નાગરવેલના પાનના જે ભજીયા રેડી નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું ફૂડ કવર કરો મિત્રો મારા ખાસ તો ફેવરેટ ભજીયા જ છે મિત્રો ભજીયાનો સરસ તમને વિડીયો બતાવવાનો છે ખંભાતની અંદર ખાસ તમને લઈને આવી ગયા છે મિત્રો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું ફૂડ કવર કરો તો ખંભાતમાં તમને લઈને આવી ગયા છે શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટની અંદર તમને લઈને આવી ગયા છે મિત્રો ખંભાતના બસ સ્ટેન્ડથી થોડાક આગળ આવો એટલે આ શ્રીજી ડેન્ટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એક્ઝેક્ટ એની સામે જ આ શ્રી કૃષ્ણ સ્વીટ એન્ડ માર્ટ છે ત્યાં આગળ સરસ મજાના નાગરવેલના પાનના ભજીયા મળે છે મિત્રો એનું તમને મેકિંગ બતાવીશું અને એનું ટેસ્ટ કરીને બતાવીશું અને ઘણી બધી સ્વીટ ડેરી પ્રોડક્ટો તો અહીંયા આગળ છે જ એ સ્વીટ પણ તમને બતાવીશું ઓનર જોડે પણ વાત કરીશું ચાલો મિત્રો ચાલો મિત્રો જય મહારાજ ભાઈ શું નામ છે સાહેબ તમારું ચિંતન સુખડિયા. ચિંતનભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે શું બધી વસ્તુ રાખો છો અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ ને બધી વાત કરી દેજો. અમારી દુકાન 5:30 સવારમાં ખુલે છે અને રાત્રે 9:30 બંધ થાય છે. બરોબર. વચ્ચે એમાં ગરમ ગરમ અમે ફરસાણ વેચીએ છીએ. એમાં સમોસા છે, પનીરના છે, ચીઝના છે, ઓહો પછી દાળના છે, ચાઇનીઝ છે, એ ટાઈપના અલગ અલગ સમોસા છે. ગરમ ફરસાણમાં હાંડવો છે, પાંદડા ભજીયા આવે છે, કપૂરી એ છે, પછી કચોરી છે અમારી લીલવા કચોરી, પછી ચીઝ રોલ છે. વાહ ભાઈ વાહ, અલગ અલગ ગરમ ફરસાણ અમે વેચીએ છીએ. બરોબર. પછી શ્રીખંડ છે અલગ અલગ. વાહ ભાઈ વાહ. ખંભાતમાં તો એમ પણ મિત્રો શ્રીખંડ ફેમસ છે. જો તમને બધું શ્રીખંડ પણ સરસ બતાવી દેવાનું છે આજે. અને ફરસાણની જોડે જોડે ડેરીની જે બધી પ્રોડક્ટ છે એ પણ આપણે તમારે કાજુની આઈટમ બનાવીએ છીએ, માવાની આઈટમ બનાવીએ છીએ, કોપરા પાક દૂધીનો લોટ, પછી હલવાસન સુતરફેણી ખંભાતના તો ફેમસ છે. વાહ ભાઈ વાહ, સરસ હલવાસન સુતરફેણી પણ પાપડ ચાવણું છે, નમકીનની બધી આઈટમો અલગ અલગ રેન્જ છે મારે. વાહ ભાઈ વાહ. ચિંતનભાઈ ખાસ એની વાત કરજો કે કેટલા ટાઈમથી બધું તમારું કામકાજ ચાલુ છે? અમારું લગભગ 5-6 પેઢીથી ચાલે છે કામ. ઓહો. અને બધું કેટલા વર્ષોથી પપ્પા કાકા લોકોએ બધા ડેવલપ કરેલો છે બ્રાન્ડને. બરોબર. આપણે ખંભાતની અંદર કેટલી બ્રાન્ચ છે તમારી? ખંભાતની અંદર 2 બ્રાન્ચ. 2 જ બ્રાન્ચ. ઓકે. આપણે આજે એની એડ્રેસની ખાસ વાત કરતો હોય છે કે બસ સ્ટેન્ડ સ્ટેશન રોડ ખંભાત. ઓકે. બસ સ્ટેશન રોડ પર જ છે. અંદર એન્ટર થાવ ખંભાત એટલે બસ સ્ટેશન રોડ પર ખંભાત. ઓકે. પાર્સલ પણ થઈ જાય કોઈ હા, વસ્તુ? પાર્સલ કરીએ છીએ. એનો કોઈ ચાર્જ લેવાનો કે? હા, કુરિયર ચાર્જ જે પ્રમાણે હોય એડ્રેસ એ પ્રમાણે અલગ અલગ હોતા હોય છે. બરોબર. જય મહારાજ. જય મહારાજ. ફરસાણની બધી વસ્તુઓ તમને આગળ મળી જવાની છે. શ્રીખંડની ખાસ વાત કરી દઈએ મિત્રો તમને રેનબોથી માંડીને મેંગો મઠો અને બધું એમ પણ ખંભાતમાં આવ્યા હોય અને શ્રીખંડ વગર પાછા જઈએ. બ્લેક કરન્ટ, વાહ ભાઈ વાહ, સરસ. અલગ અલગ ભાવ છે બધાનો. મોસ્ટ ઓફ 300ની આજુબાજુનો ભાવ છે. અને સ્વીટની અંદર પણ જો કાજુની બધી સ્વીટ તમને મળી જવાની છે મિત્રો. કાજુ કતરીથી માંડી અને કાજુ રોલ ને પિસ્તા રોલ ને બધું જો. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરજો તો તમને કૃષ્ણા સ્વીટ માર્ટની અંદર ખંભાતની અંદર લઈને આવ્યા મિત્રો. જો ચિંતનભાઈ ખાસ શ્રીખંડની વાત કરજો કે શ્રીખંડ કોઈને પાર્સલ લઈ જવું હોય તો એ કેટલા ટાઈમ સુધી? શ્રીખંડ અત્યારે તો એમ પણ ઉનાળાનો ટાઈમ કેરી કરીને જતા હોય એમાં વધારે સારું રહે. હા. પાર્સલ કરવામાં અમે વધારે નહીં માનતા. બરોબર. કેમ કે અત્યારે ઉનાળાનો ટાઈમ છે એમ પણ ઉનાળાનો ટાઈમ છે એટલા માટે હા. બધા ગરમીમાં શું છે કદાચ
કોઈ પ્રોબ્લેમ થાય ડબ્બો તૂટી જાય આ તે થાય કોઈ પ્રોબ્લેમ થાય એના કરતાં સાથે કેરી કરીને જાય સારું. બરોબર ઓકે. નાગરવેલના પાન મિત્રો જો તમને જેમ આગળ વાત કરી આપણે નીચે તમને ઉપર લઈને આવી ગયા છે એમનું જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં આગળ જે ભજીયા બનાવે એમ પણ મિત્રો આપણી ચેનલમાં ભજીયાના વિડીયો ઘણા વાયરલ થયેલા છે અને તમે બધા એ લોકોએ ભજીયા ઘણા વખાણ્યા છે આપણી ચેનલમાં. તો તમને મેથીના બધા તો બતાવ્યા છે પણ આ નાગરવેલના પાનના કપૂરીના પાન જે કહેવાય છે આપણે એમની જોડે પણ વાત કરીશું જે કાકા બનાવે છે ભજીયા. જય મહારાજ. જય મારે શું નામ છે સાહેબ તમારું? ઘનશ્યામભાઈ. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોના ભજીયા માટે? ખૂબ પોપ્યુલર ભજીયા છે. તમે અચ્છા. એકવાર ખાઓ ને હા તમે ખાતા જ પાન રહેજો. છે ખાસ એની વાત કરજો કે આ શેના પાન છે? કપૂરી પાન જે આપણે મસાલા પાન ખાઈએ છીએ ને, આ જે હા જે મીઠું પાન ખાઈએ મીઠું છીએ પાન આપણે. ખાઈએ છીએ. અચ્છા એના ભજીયા છે. જો મિત્રો આ એક યુનિક આઈટમ તમારા માટે લઈને આવ્યા છીએ અમે. ઘણા બધા મિત્રો કશું નડતર કશું જ નહીં. કશું ના થાય. અચ્છા ઓકે. અને હેલ્થ માટે તો આ સારું જ છે. આપણે જે મીઠું પાન કહીએ છીએ એ જ પાન છે મિત્રો. આ જે કપૂરી પાન કહેવાય છે જે નાગરવેલનું આપણે જે પાન કહીએ છીએ એ જ વસ્તુ છે મિત્રો. એ જ પાનના ભજીયા તમને બતાવી દેવાના છે. જો મિત્રો જો અંદર જે જામ. અરે ઘનશ્યામભાઈ ખાસ તેલની વાત કરજો. તેલ કયું વાપરવાનું? એકદમ શુદ્ધ. કપાસિયા. જેમ ભાઈ જેમ ભજીયા ધીમે ધીમે પાકે છે ને એમ સુગંધ આવવાની જે શરૂ થઈ જાય. વાહ ભાઈ વાહ જોરદાર. જો મિત્રો હા ક્રિષ્ના સ્વીટ માર્ટમાં તમને લઈને આવ્યા છે મિત્રો. ક્રિષ્ના સ્વીટ માર્ટ શ્રી કૃષ્ણા સ્વીટ માર્ટમાં તમને લઈને આવ્યા છે મિત્રો. અને ત્યાં આગળ અલગ કેટલાય જાતનું ફરસાણ મળે છે. ભજીયાથી માંડીને પાપડી ને સેવ ખમણી ને બધું. પણ જે અહીંનું જે મેઇન આકર્ષણ છે નાગરવેલના પાનના ભજીયા એ ખાસ એનું આકર્ષણ છે. તમને મિત્રો બતાવવા માટે લઈને આવ્યા છે આજે આપણે ટેસ્ટ પણ કરીશું અને તમને કહીશું પણ ખરા કે કેવો ટેસ્ટ છે એમ. ઘનશ્યામભાઈ કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે અહીંયા આગળ તમારું? ઘણા ટાઈમથી ચાલુ. અચ્છા. અને ટાઈમની ખાસ વાત કરજો. સવારે કેટલા વાગે બધું અહીંયા આગળ કામ ચાલુ થઈ જાય? 9 વાગે બધું મળી ગયું. બરોબર 9 વાગે બધો નાસ્તો બધો સરસ તૈયાર થઈ જાય. 9 વાગે સરસ આપણે આ ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે પાનાના. જો કપૂરી પાનના ભજીયા સરસ તૈયાર થઈ ગયા મિત્રો. જુઓ ખંભાતની અંદર તમને લઈને આવ્યા મિત્રો. આપણે ખંભાતની અંદર ક્રિષ્ના સ્વીટ માર્ટ. ઘનશ્યામભાઈ આ શાની જોડે ખાવાના આપણે ખાસ એ વાત કરું. જે બીજા રેગ્યુલર ભજીયા તો આપણે ચટણી એની જોડે ખાતા. એ ચટણી એ જે કઢી હોય છે એની જોડે કઢી અને મરચા. મરચા કચુંબર. વાહ ભાઈ વાહ. મિત્રો આ નાગરવેલના પાનના ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે. પાનના ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે. જોઈ લો. અચ્છા હા. અરે ઉપર મસાલો આવી ગયો જો મિત્રો. વાહ ભાઈ વાહ. આ સ્પેશિયલ મસાલો લાગે છે. તૈયાર જોઈ લો. ત્યાંથી તૈયાર થઈને બીજું અહીં કાઉન્ટર પર આવી જાય મિત્રો. જુઓ વાહ. અને એ બધું પાર્સલથી માંડીને બધું પ્લેટો ને બધું અહીંયા આગળ. અને બેઠક વ્યવસ્થા પણ એકદમ સરસ જોવા મિત્રો. તમે શાંતિથી બેસી અને અહીંયા આગળ સરસ તમે તમારો નાસ્તો કરી શકો છો. અને ક્રિષ્ના સ્વીટ માર્ટમાં તમને ખંભાતની અંદર લઈને આવ્યા છે મિત્રો. બસ સ્ટેન્ડથી આગળ આવો એટલે સરસ મજાની જગ્યા. અને સેવ ખમણીને બધું મિત્રો અહીંયા આગળ સરસ મળતું હોય છે. ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું ખૂબ કવર કરો તો તમને ખંભાતની અંદર લઈને આવ્યા છે. નાગરવેલના પાનના ભજીયા એ સરસ તમને બતાવ્યા. અને બીજો બધો પણ અહીંયા આગળ નાસ્તો હોય છે. અને આપણે કસ્ટમરનો રિવ્યૂ પણ લઈશું અહીંયા આગળ કે કેવો ટેસ્ટ લાગે છે એમનો. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ જયદીપ ગઢિયા છે. હું એક, જયદીપભાઈ? વનસ્પતિ શાસ્ત્રી છું. અચ્છા ઓકે સરસ તો તમે બહુ વધારે સારી રીતે અમને કહી શકશો કે આજે નાગરવેલના પાનના ભજીયા છે. હા, અત્યાર સુધીમાં મેં ડુંગળીના ભજીયા, ટામેટાના, કેળાના, પત્તરવેલાના, પછી મેથીના, સરગવાના પાનના, બીજા અજમાના ઘણા બધા ભજીયા ખાધેલા છે. પણ આજે નાગરવેલના પાનના જે ભજીયા છે આ પહેલી વખત ખાઈ રહ્યો છું. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. અને જે આપણે નાગરવેલનું પાન કાચું ખાઈએ છીએ જે શરદી કફમાં જે સારું રહે છે એ કદાચ આપણે ભજીયાના ટેસ્ટ તરીકે પણ હવે નવું બધાને ખાવાનો લાભ મળશે. બરોબર જય મહારાજ. જય મહારાજ. મિત્રો આપણી પણ ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. પાનાના ભજીયા જે અહીંયા આગળ ખાસ વેરાયટી છે જે નાગરવેલના પાનના ભજીયા. અને જો મિત્રો ચટણી પણ તમને ઘણી બધી જાતની મળી જવાની છે. જોઈ લો મિત્રો.
વાહ ભાઈ વાહ, સરસ સરસ. જોઈ લો મિત્રો, ચટણી પણ તમને સરસ જાતની મળી જવાની છે, કઢી ને મરચાં ને. વાહ. જોઈ લો. અને બેઠક વ્યવસ્થા પણ બહુ સરસ છે, બેસીને પણ સરસ નાસ્તો થશે. જોઈ લો મિત્રો, જોઈ લો મિત્રો, સરસ આપણી ડીશ સરસ તૈયાર થઈ ગઈ છે. જો પાનાના ભજીયા. વાહ મિત્રો, ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું ફૂડ કવર કરો. મિત્રો, ખંભાતમાં આપણે તમને લઈને આવ્યા છે નાગરવેલના પાનના ભજીયા. જો મિત્રો, આપણે જે મીઠું પાન ખાઈએ છીએ એ જ નાગરવેલના પાનના જે ભજીયા તમને બનતા બતાવ્યા એ આપણે ટેસ્ટ કરીશું અને તમને કહીશું કે કેવો ટેસ્ટ છે. એમ પણ ભજીયા પ્રત્યે તો મને ઘણો પ્રેમ છે. ભજીયાના વિડીયો તો આપણી ચેનલમાં ઘણા તમે પસંદ કર્યા છે. આ પણ સરસ મજાના ભજીયા આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ. જો આ મિત્રો, જે આપણે પાનું જે છે આખું સરસ તૈયાર થઈ ગયું, અંદર તરાઈ ગયું છે મસ્ત. જોરદાર, એકદમ અલગ જ વસ્તુ મિત્રો. જે પાન આપણે મીઠું પાન તરીકે ખાતા હોઈએ છીએ એ જ પાનના ભજીયા, અલગ જ વેરાયટી અને અલગ જ એનો ટેસ્ટ. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો, શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ, ખંભાત. જે બસ સ્ટેન્ડથી આપણે આવો આગળ, તમને લોકેશન આપણે આગળ બતાવી છે. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. જય મહારાજ.